everybody. Chapter number 4 ગતિમાન વિદ્યુતભારો અને ચુંબકત્વ પર આધારિત લાસ્ટ લેક્ચરોની અંદર આપણે જે થિયરીઓ જોઈ છે એના પર આધારિત આપણે દાખલાઓ ગણી રહ્યા છીએ. આજે પણ આપણે એ જે થિયરીઓ છે એ થિયરીઓ પર આધારિત આજે પણ આપણે દાખલાઓની ચર્ચા કરીશું. તો સૌપ્રથમ આગળ જે સૂચના આપી છે તે મુજબ બધા સૂત્રો અને કન્સેપ્ટને બરાબર નોંધ કરવા અને એને તૈયાર કરવા. ત્યારબાદ આ જે દાખલાઓ છે એ દાખલાઓની અંદર એનો ઉપયોગ કરવો કે જેથી આપણને સરળતા રહે. તો સૌપ્રથમ આપણે સ્વાધ્યાયનો 4.5મો દાખલો જોઈશું. 0.15 ટેસ્લાના નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રી કોણ બનાવતી દિશામાં રહેલા તારમાંથી 8 એમ્પિયર વિદ્યુત પ્રવાહ વહે છે. આ તાર પર એકમ લંબાઈ દીઠ લાગતા ચુંબકીય બળનું મૂલ્ય કેટલું હશે? હવે અહીં આપણને ચુંબકીય ક્ષેત્ર આપેલું છે કે આ ચુંબકીય ક્ષેત્રની અંદર 8 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધારિત એક તાર છે જે આ ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રીનો કોણ બનાવે છે. તો આ જે તાર છે એના પર લાગતું જે એકમ લંબાઈ દીઠ ચુંબકીય બળ છે તે શોધવાનું છે. તો પહેલા આપેલ જે માહિતી છે તેને નોંધી લઈએ. I is equal to 8 એમ્પિયર. એકમ લંબાઈ મીન્સ L is equal to 1 મીટર થશે. ચુંબકીય ક્ષેત્ર B 0.15 ટેસ્લા છે અને B અને જે L વચ્ચેનો ખૂણો છે એ 30 ડિગ્રી છે. હવે આપણે એમ્પિયરનું અવલોકન જોયું હતું કે જો કોઈ ગતિમાન વીજભાર અથવા તો કોઈ વાહકમાંથી જો વિદ્યુત પ્રવાહ પસાર થાય તો એની આજુબાજુ આપણે એક ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. અને સાથે આપણે એ પણ જાણીએ છીએ કે જો ધારો કે કોઈ I વિદ્યુત પ્રવાહ ધારિત તાર હોય, L લંબાઈનો તાર હોય, તો એને જો સમાન ચુંબકીય ક્ષેત્ર બીમાં જો મૂકવામાં આવે તો એના પર લાગતું ચુંબકીય બળ F ઇઝ ઇક્વલ ટુ IL ક્રોસ B જેટલું થાય છે. માટે મૂલ્ય લખીએ તો અહીંયા F ઇઝ ઇક્વલ ટુ IL B સાઇન થીટા થશે. હવે એકમ લંબાઈ દીઠ છે માટે આપણે આ L ને અહીંયા છેદમાં લખી દઈએ. માટે F બાય L ઇઝ ઇક્વલ ટુ IB સાઇન થીટા. અહીં I, B અને થીટાની કિંમત આપેલ છે જે અહીં ઉમેરી દઈએ. સો ઇઝ ઇક્વલ ટુ I ઇઝ ઇક્વલ ટુ 8 એમ્પિયર છે, B ઇઝ ઇક્વલ ટુ 0.15 ટેસ્લા અને સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ 30 ડિગ્રી. માટે અહીં જો આપણે લખીએ તો સાઇન 30 ઇઝ ઇક્વલ ટુ 1/2 છે અને 8 ઇન્ટુ 0.15 નો ગુણાકાર કરીએ તો 1.2 થશે. માટે અહીં F બાય L ઇઝ ઇક્વલ ટુ 0.6 ન્યૂટન પર મીટર થશે. આમ જે વિદ્યુત પ્રવાહ ધારિત તાર જે છે એ તાર પર એકમ લંબાઈ દીઠ લાગતું જે ચુંબકીય બળ છે એ ચુંબકીય બળ F બાય L ઇઝ ઇક્વલ ટુ 0.6 ન્યૂટન પર મીટર જેટલું થાય છે. હવે સ્વાધ્યાયનો 4.6 દાખલો. 3.0 સેન્ટીમીટર લંબાઈના તારમાંથી 10 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે જેને એક સોલેનોઇડમાં તેની અક્ષને લંબ રૂપે મૂકેલો છે. સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર
0.27 ટેસ્લા આપેલ છે, તો આ તાર પર કેટલું ચુંબકીય બળ લાગતું હશે? હવે આપણે જાણીએ છીએ કે સોલેનોઇડ છે એના અંદરના વિસ્તારમાં સમાન ચુંબકીય ક્ષેત્ર હોય છે, અને આ સમાન ચુંબકીય ક્ષેત્રમાં જે વિદ્યુત પ્રવાહધારિત જે તાર છે એ વિદ્યુત પ્રવાહ ધારિત તારને આ સોલેનોઇડની અક્ષને લંબરૂપે મૂકેલ છે. એટલે કે જો ચુંબકીય ક્ષેત્રની દિશા કહીએ તે, અને જો આઈએલની દિશા વિચારીએ તો બંને 90 ડિગ્રીની થશે. માટે અહીં આપેલ જે માહિતી છે તેને પહેલાં લખી દઈએ, અને ત્યાર પછી આપણે અહીં તાર પર લાગતું જે ચુંબકીય બળ છે તે શોધીએ. તો I ઇઝ ઇક્વલ ટુ અહીં 10 એમ્પિયર છે, L ઇઝ ઇક્વલ ટુ 3 સેન્ટીમીટર, સો 3 ઇન્ટુ 10⁻² મીટર થશે. ચુંબકીય ક્ષેત્ર B ઇઝ ઇક્વલ ટુ 0.27 ટેસ્લા, અને થીટા એ 90 ડિગ્રી થશે, કારણ કે અહીં IL અને B વચ્ચેનો જે ખૂણો છે તે 90 ડિગ્રીનો છે, કારણ કે એ લંબરૂપે અહીં રાખેલ છે. માટે અહીં જો I વિદ્યુત પ્રવાહ ધારિત કોઈ તાર ઉપર સમાન ચુંબકીય ક્ષેત્રમાં જો એ તારને મૂકવામાં આવે તો એ તાર પર લાગતું જે ચુંબકીય બળ એ F ઇઝ ઇક્વલ ટુ IL ક્રોસ B જેટલું હોય છે. માટે F ઇઝ ઇક્વલ ટુ IL B સાઇન થીટા થશે. અહીં થીટા ઇઝ ઇક્વલ ટુ 90 આપેલ છે, માટે અહીં સાઇન 90 ઇઝ ઇક્વલ ટુ 1 થશે. હવે આપેલ જે કિંમતો છે એને આપણે અહીં ઉમેરી દઈએ. I ઇઝ ઇક્વલ ટુ 10 એમ્પિયર, L ઇઝ ઇક્વલ ટુ 3 ઇન્ટુ 10⁻² મીટર, B ઇઝ ઇક્વલ ટુ 0.27 ટેસ્લા, અને થીટા ઇઝ ઇક્વલ ટુ 90. અહીં તો આપણે 1 લખી દઈશું. માટે અહીં તમે જોઈ શકો છો, અહીં 10⁻² છે અને આ 10⁻1, સો 10⁻1 રહેશે. સાઇન 90 ઇઝ ઇક્વલ ટુ 1, અને અહીં 0.27 ઇન્ટુ 3 થશે. માટે F ઇઝ ઇક્વલ ટુ 0.81 ઇન્ટુ 10⁻1 થાય. જો અહીં આ દશાંશ ચિહ્નને એક સ્ટેપ જો જમણી બાજુ આપણે ખસેડીએ તો અહીં 10⁻1 થશે, અને 10⁻1 થશે, અને તેથી અહીં F ઇઝ ઇક્વલ ટુ 8.1 ઇન્ટુ 10⁻² ન્યૂટન જેટલું થશે. તો આમ અહીં જે આપેલ વિદ્યુત પ્રવાહધારી તાર છે એ તાર ઉપર લાગતું ચુંબકીય બળ 8.1 ઇન્ટુ 10⁻² ન્યૂટન જેટલું થશે. હવે સ્વાધ્યાયનો 4.21મો દાખલો જોઈએ. 0.45 મીટર લંબાઈ અને 60 ગ્રામ દળનો એક સીધો વાહક સળિયો તેના છેડે બાંધેલા 2 તાર વડે સમક્ષિતિજ લટકાવેલ છે. આ તારોમાં થઈને સળિયામાં 5 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ વહે છે. તો ક્વેશ્ચન A, આ વાહક સળિયાને લંબ રૂપે કેટલું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવું જોઈએ કે જેથી લટકાવેલ તારોમાં તણાવ એટલે કે ટેન્શન શૂન્ય થાય. ક્વેશ્ચન B, જો ચુંબકીય ક્ષેત્ર એમ જ રહેવા દઈને વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવવામાં આવે તો તારોમાં કુલ ટેન્શન એટલે કે તણાવ કેટલું હશે? તારોનું દળ અવગણો, અને G બરાબર 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. અહીં આપેલ જે આપણા પાસે સળિયો છે એની લંબાઈ
0.45 મીટર છે. એનું દળ, એ સળિયાનું દળ એ 60 ગ્રામ જેટલું છે અને એમાંથી 5 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. હવે અહીં જે પહેલો જ ક્વેશ્ચન જે છે એમાં તણાવ બળ શૂન્ય થાય. અહીં જો ચુંબકીય ક્ષેત્ર કેટલું ઉત્પન્ન કરવું જોઈએ કે જેથી તારોમાં તણાવ બળ શૂન્ય થાય, એનો મતલબ એમ થયો કે અહીં જે સળિયા પર લાગતું જે પરિણામી બળ છે તે શૂન્ય થવું જોઈએ. અને આ પરિસ્થિતિ ત્યારે જ આવી શકે કે જ્યારે આ સળિયા પર લાગતું જે વજન બળ છે એ અને આ સળિયા પર લાગતું જે ચુંબકીય બળ છે એ બંને એક સરખું થાય. હવે આકૃતિને સમજી લઈએ. અહીં કે જે આ સળિયો છે એ સળિયાઓમાં વિદ્યુત પ્રવાહ આ રીતે અહીં વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવેલ છે. આ દિશામાં વિદ્યુત પ્રવાહ છે. હવે આ દિશામાં વિદ્યુત પ્રવાહ છે. આ સળિયાની લંબાઈ ધારો કે L જેટલી હોય તો IL સદિશની દિશા પણ આ દિશામાં થશે. હવે જો વજન બળ જો mg એ નીચેની તરફ હોય છે, અધો દિશામાં હશે, તો આ સળિયા ઉપર આ વિદ્યુત પ્રવાહના લીધે ચુંબકીય ક્ષેત્રમાં લાગતું જે બળ એ ઉર્ધ્વ દિશામાં હોય અને જો સમાન થાય તો જ અહીં આ જે સળિયો છે એ સળિયો સંતુલિત સ્થિતિમાં આવે. એનો અર્થ એમ થયો કે એના ઉપર તણાવ શૂન્ય થશે. તો હવે આ બળની દિશા ઉપરની તરફ ત્યારે જ આવે કે જો તમે જોઈ શકો છો કે બીની દિશા એ આ પૃષ્ઠને લંબ એટલે કે આ સળિયાને લંબ રૂપે અંદરની તરફ હોય. તો જમણા હાથના સ્ક્રૂના નિયમ મુજબ જો આપણે IL ક્રોસ B લઈએ તો IL ક્રોસ B ની દિશા એ ઉર્ધ્વ દિશા થાય, જે બળની દિશા કહેવાશે. અને ત્યારે આ બંનેના મૂલ્યો સરખા અને દિશા પરસ્પર વિરુદ્ધ હોવાથી આ સળિયો એક સંતુલિત સ્થિતિ પ્રાપ્ત કરે અને તેથી અહીં આપણે તણાવ બળ શૂન્ય થઈ જશે. હવે આ જે બાબત છે એમાં બીજી એક વાત નોંધી લઈએ કે અહીં IL અને B પરસ્પર લંબ છે, માટે θ = 90 થશે. માટે ILB sin 90 = ILB જેટલું ચુંબકીય બળ થશે. માટે ચુંબકીય બળ = વજન બળ, માટે ILB = mg થાય. હવે B શોધવાનું છે, માટે B ને સૂત્ર કરતા કરી લઈએ. તો B = mg / IL જેટલું થશે. હવે દાખલામાં આપેલ જે માહિતી છે એને નોંધી લઈએ. દળ m બરાબર 60 ગ્રામ, સો ઇઝ ઇક્વલ ટુ 60 × 10 - 3 કિલોગ્રામ, સો ઇઝ ઇક્વલ ટુ 0.06 કિલોગ્રામ જેટલું થશે. L = 0.45 મીટર છે. G = 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર અને જે વિદ્યુત પ્રવાહ છે I = 5 એમ્પિયર આપેલ છે. તો આ બધી કિંમતો અહીં ઉમેરી દઈએ આ સૂત્રમાં. m = 0.06 કિલોગ્રામ, G = 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર, I = 5 એમ્પિયર અને L = 0.45 મીટર. માટે B = આ જે કેલ્ક્યુલેશન આપણે કરીએ તો B = 0.2613 ટેસ્લા થશે. સો B is approximately equal to અહીં 0.26 ટેસ્લા જેટલું થયું. આમ આ વિદ્યુત પ્રવાહધારિત સળિયા પર લાગતું જે બળ છે એ વજન બળને સંતુલે છે
અને તેથી અહીં ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અહીં B ઇઝ ઇક્વલ ટુ 0.26 ટેસ્લા જેટલું હોય છે. હવે વાહક સળિયાને લંબ રૂપે જે ચુંબકીય ક્ષેત્ર છે આપણે આગળ ચર્ચા કરી તે પ્રમાણે લંબ રૂપે B ઇઝ ઇક્વલ ટુ 0.26 ટેસ્લા નું જે સમક્ષિતિજ ચુંબકીય ક્ષેત્ર એવી રીતે હશે, એટલે કે આ પૃષ્ઠને અંદરની તરફ હશે કે જેથી જમણા હાથના સ્ક્રૂના નિયમ મુજબ આપણે અહીં ચુંબકીય બળની દિશા એ ઉપર તરફ મળે, જે આપણે ચર્ચા આગળ કરી દીધી છે. હવે બીજો જે ક્વેશ્ચન છે એ બીજા ક્વેશ્ચનમાં ચુંબકીય ક્ષેત્રને એમનું એમ રહેવા દેવા કીધું છે અને માત્ર આ જે વિદ્યુત પ્રવાહ છે એ વિદ્યુત પ્રવાહની જે દિશા છે એ વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવી દેવા કીધી છે. એટલે કે અહીં હવે વિદ્યુત પ્રવાહની દિશા એ આ તરફ છે એમ કહેવામાં આવેલ છે બીજા ક્વેશ્ચનમાં. તો શું થશે? હવે તમે અહીં જોઈ શકો છો કે આ સળિયા ઉપર વજન બળ તો નીચેની તરફ જ લાગે છે. જો આપણે બીજી આકૃતિમાં પણ વિચારી શકીએ, પણ અહીં જો સમજીએ તો અહીં આ સળિયા ઉપર વજન બળ નીચે તરફ છે. હવે આઈએલની દિશા એ આ તરફની થશે, આઈએલની દિશા આ તરફની થશે અને ચુંબકીય ક્ષેત્ર અત્યારે હવે અંદરની તરફ છે. માટે જો જમણા હાથના સ્ક્રૂના નિયમ મુજબ આપણે આઈએલ ક્રોસ જો બી કહીએ તો એની દિશા પણ આપણે જોઈ શકાય છે. એટલે કે આઈએલ ક્રોસ બીની દિશા, ઇટ મીન્સ કે અહીં બળની દિશા એ નીચે તરફ થશે. એનો અર્થ એવો થયો કે અહીં એમજી અને આ જે બળ છે એ તો સમાન છે, બંને સરખા છે, પરંતુ જો પ્રવાહની દિશા જો ઉલટાવીએ તો જે ચુંબકીય બળ છે તે અધો દિશામાં જ મળશે અને એનું મૂલ્ય વજન બળ જેટલું જ છે. અને એ જો વજન બળ જેટલું જો મૂલ્ય મળે તો એનો મતલબ એમ થયો કે આ જે લટકાવેલ જે તાર છે એ લટકાવેલ તાર ઉપર હવે આ સંતુલિત સ્થિતિમાં નથી, આ પહેલો ભાગ હતો. હવે તો બંને બળો એટલે કે અહીં આઈએલબી અને એમજી એક જ દિશામાં છે અને બંનેના મૂલ્યો સેમ છે. માટે હવે અહીં તણાવ બળ ઉત્પન્ન થશે આ તારોમાં, અને આ તારોમાં ઉદ્ભવતું જે તણાવ બળ છે એ તણાવ બળ એ 2 વખત સળિયાનું વજન જેટલું થશે, કારણ કે ચુંબકીય બળ બી એટલું જ છે. માટે આપણે અહીં 2 ઇન્ટુ સળિયાનું વજન કરીએ તો પણ ચાલે અને 2 ઇન્ટુ ચુંબકીય બળ કહીએ તો પણ ચાલે. માટે 2 ઇન્ટુ સળિયાનું વજન, સો કેપિટલ ટી ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ એમજી જેટલું થશે. માટે તણાવ બળ ટી ઇઝ ઇક્વલ ટુ અહીં 2 ઇન્ટુ એમની કિંમત 0.06 કિલોગ્રામ અહીં આપણે મેળવેલ છે અને જી ઇઝ ઇક્વલ ટુ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર ગુરુત્વ પ્રવેગ. માટે લટકાવેલા તાર જે છે એ તારોની અંદર ઉદ્ભવતું જે તણાવ બળ છે એ ટી ઇઝ ઇક્વલ ટુ 1.176 ન્યૂટન જેટલું થશે. એટલે અહીં ચુંબકીય બળ બી મળે છે બી ઇઝ ઇક્વલ ટુ 0.26 ટેસ્લા અને અહીં તણાવ બળ ટી ઇઝ ઇક્વલ ટુ 1.176 ન્યૂટન જેટલું થશે. હવે સ્વાધ્યાયનો 4.19મો દાખલો. કેથોડ ગરમ થવાથી ઉત્સર્જાયેલા એક ઇલેક્ટ્રોન 2 કિલોવોટ વિદ્યુત સ્થિતિમાનના તફાવત વડે પ્રવેગિત થઈને 0.15 ટેસ્લા જેટલા નિયમિત ચુંબકીય ક્ષેત્રના વિસ્તારમાં દાખલ થાય છે. જો આ ક્ષેત્ર ક્વેશ્ચન એ પ્રારંભિક વેગને લંબરૂપે હોય, એટલે કે ચુંબકીય ક્ષેત્ર જ્યારે પ્રારંભિક વેગને લંબરૂપે હોય ત્યારે, અને ક્વેશ્ચન બી કે ચુંબકીય ક્ષેત્ર એ પ્રારંભિક વેગ સાથે 30 ડિગ્રીનો કોણ બનાવતું હોય તો ઇલેક્ટ્રોનના ગતિપથની ગણતરી કરો. તો અહીં સૌપ્રથમ આપણે
જે આપેલ છે કે કોઈ એક ઇલેક્ટ્રોન છે 2 કિલો વોટ વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ એ પ્રવેગિત થાય છે. આપણે જાણીએ છીએ કે અહીં જે કોઈ પણ વીજભાર જ્યારે વી જેટલા વિદ્યુત સ્થિતિમાનના તફાવત હેઠળ જ્યારે હોય ત્યારે એના પર થતું જે કાર્ય એ વી જેટલું હોય છે. એટલે કે પોટેન્શિયલ ડિફરન્સના લીધે ઇલેક્ટ્રોનને જે આપણે આપેલી જે ઉર્જા છે એ ઉર્જા 1/2 mv² ઇઝ ઇક્વલ ટુ EV જેટલી થશે. માટે અહીં જો v² ને સૂત્ર કરતા કરી દઈએ તો ઇઝ ઇક્વલ ટુ 2E કેપિટલ V ડિવાઇડેડ બાય સ્મોલ m થશે. માટે અહીં v ઇઝ ઇક્વલ ટુ √2E કેપિટલ V ડિવાઇડેડ બાય m થશે. હવે દાખલાની અંદર આપેલી જે માહિતી છે એને નોંધી લઈએ તો E ઇઝ ઇક્વલ ટુ ઇલેક્ટ્રોન છે માટે 1.6 ઇન્ટુ 10⁻19 કુલમ. અહીં કેપિટલ V પોટેન્શિયલ ડિફરન્સ એ 2 કિલો વોલ્ટ છે 2 કિલો વોલ્ટ છે. સો ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 10⁻³ વોલ્ટ હશે. m ઇઝ ઇક્વલ ટુ 9.1 ઇન્ટુ 10⁻31 કિલોગ્રામ જે ઇલેક્ટ્રોનનું દળ છે. અને બી એ ચુંબકીય ક્ષેત્ર નિયમિત ચુંબકીય ક્ષેત્ર બી ઇઝ ઇક્વલ ટુ 0.15 ટેસ્લા છે. તો અહીં આ જે આપેલ માહિતીમાં EV ની કિંમત અહીં મૂકી દઈએ. અહીં 2 સો સ્મોલ v ઇઝ ઇક્વલ ટુ √2 ઇન્ટુ ની કિંમત 1.6 ઇન્ટુ 10⁻19 કુલમ ઇન્ટુ કેપિટલ V પોટેન્શિયલ ડિફરન્સ 2 ઇન્ટુ 10⁻³ વોલ્ટ ડિવાઇડેડ બાય m ઇલેક્ટ્રોનનું દળ 9.1 ઇન્ટુ 10⁻31 જેટલું થશે. હવે અહીં આ 10⁻31 જો અંશમાં જાય તો 10⁻+31 થશે અને આ 10⁻³ સો 10⁻34 થયા અને અહીં 10⁻19 છે માટે અહીં બાકી રહેશે 10⁻15 અને જો 2 ઇન્ટુ 1.6 ઇન્ટુ 2 ડિવાઇડેડ બાય જો 9.1 કરીએ તો અહીં 0.7033 મળે છે. માટે V ઇઝ ઇક્વલ ટુ √0.7033 ઇન્ટુ 10⁻15 થશે. હવે અહીં વર્ગમૂળમાં આ પદ છે માટે આપણે પહેલાં અહીં બેકી ઘાત કરી દઈએ તો 10⁻14 કરવા માટે અહીં દશાંશ ચિહ્ન એક સ્ટેપ જમણી બાજુ આપણે ખસેડવું પડે માટે અહીં 10⁻1 થશે. માટે 10⁻15 ઇન્ટુ 10⁻1 સો 10⁻14 થશે. માટે V ઇઝ ઇક્વલ ટુ √7.033 ઇન્ટુ 10⁻14 થશે. હવે જો આનું વર્ગમૂળ લઈએ તો 10⁻14 નું વર્ગમૂળ 10⁻7 થશે અને 7.033 નું વર્ગમૂળ 2.65198 થશે. માટે V ઇઝ ઇક્વલ ટુ 2.65198 ઇન્ટુ 10⁻7 મીટર પર સેકન્ડ જેટલું થશે. હવે જો રાઉન્ડ ઓફ કરી નાખીએ તો V ઇઝ ઇક્વલ ટુ 2.65 ઇન્ટુ 10⁻7 મીટર પર સેકન્ડ થશે. આમ અહીં જ્યારે ચુંબકીય ક્ષેત્ર એ વીને લંબ રૂપે હોય જ્યારે ચુંબકીય ક્ષેત્ર બીને લંબ રૂપે હોય ત્યારે આપણે જાણીએ છીએ કે ઇલેક્ટ્રોન વર્તુળાકાર ગતિ કરશે. અહીં આપણને વીની કિંમત મળી ગઈ છે એટલે કે જો લંબ રૂપે હશે તો એ ઇલેક્ટ્રોન વર્તુળાકાર ગતિ કરે છે એ આપણે જાણીએ છીએ. માટે જો ક્વેશ્ચન એ માટે જો આપણે આર શોધવો હોય
તો આ જે વર્તુળાકાર ગતિ છે એ માટે જરૂરી જે કેન્દ્રગામી બળ એ ચુંબકીય ક્ષેત્રમાં જે વી જેટલા વેગથી લંબરૂપે ગતિ કરતો જે ઇલેક્ટ્રોન છે એના પર લાગતું ચુંબકીય બળ એને પૂરું પાડતું હશે. માટે જરૂરી કેન્દ્રગામી બળ ઇઝ ઇક્વલ ટુ ચુંબકીય બળ થશે. માટે mv² ડિવાઇડેડ બાય આર જે કેન્દ્રગામી બળ છે ઇઝ ઇક્વલ ટુ અહીં ચુંબકીય બળ EVB જેટલું થશે. હવે એક વી અહીંથી કેન્સલ આઉટ થયા માટે આર ઇઝ ઇક્વલ ટુ mv ડિવાઇડેડ બાય EB જેટલું થશે. હવે અહીં આપણે જે દરેક રાશિઓ છે તેની કિંમતો આપણે અહીં ઉમેરી દઈએ. સો આર ઇઝ ઇક્વલ ટુ એમ ઇલેક્ટ્રોનનું દળ 9.1 ઇન્ટુ 10⁻³ કિલોગ્રામ જેટલું ઇન્ટુ અહીં વી આપણે મેળવેલ છે વી ઇઝ ઇક્વલ ટુ 2.65 ઇન્ટુ 10⁷ મીટર પર સેકન્ડ. E ઇઝ ઇક્વલ ટુ 1.6 ઇન્ટુ 10⁻19 કુલમ જેટલું અને ચુંબકીય ક્ષેત્ર આપેલ છે 0.15 ટેસ્લા જેટલું છે. અહીં તમે જોઈ શકો છો કે 10⁻31 છે અને અહીં 10⁻19 ને જો અંશમાં લઈ ગઈએ તો +19 થશે. માટે 10⁻19 + 7 ઇઝ ઇક્વલ ટુ 10⁻26 થશે અને આ 10⁻31 માટે 10⁻5 રહી જશે અને જો 9.1 ઇન્ટુ અહીં 2.65 ડિવાઇડેડ બાય 1.6 અને ડિવાઇડેડ બાય જો 0.15 કરીએ તો અહીં આર ઇઝ ઇક્વલ ટુ 100.476 મળે છે 79 મળે છે 100.479 મળે છે. માટે આર ઇઝ ઇક્વલ ટુ 100.479 ઇન્ટુ 10⁻5 મીટર. સો અહીં જો આ દશાંશ ચિહ્ન જો બે સ્ટેપ ડાબી બાજુ જો ખસેડીએ તો અહીં 10⁻2 થશે. માટે 10⁻2 ઇન્ટુ 10⁻5 ઇઝ ઇક્વલ ટુ 10⁻3 મીટર જેટલું થશે. માટે અહીં 10⁻3 મીટર ઇઝ ઇક્વલ ટુ 1 mm જેટલું થશે. માટે અહીં જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં જ્યારે પ્રારંભિક વેગ જે વી જેટલા વેગથી લંબરૂપે જ્યારે ઇલેક્ટ્રોનને દાખલ કરવામાં આવે ત્યારે જે વર્તુળાકાર માર્ગે જે ગતિ થાય તો એ જે વર્તુળાકાર ગતિપથ છે એની ત્રિજ્યા આર ઇઝ ઇક્વલ ટુ 1 mm જેટલી હોય છે. હવે ક્વેશ્ચન બી. જ્યારે ચુંબકીય ક્ષેત્ર બી એ પ્રારંભિક વેગ વી સાથે 30 ડિગ્રીનો કોણ બનાવે ત્યારે આપણે જે ઇલેક્ટ્રોન છે એના ગતિમાર્ગ વિશે ચર્ચા કરવાની છે. અહીં તમે જોઈ શકો છો આકૃતિ આપણે પહેલાં સમજી લઈએ કે અહીં જો બીની દિશા ધારો કે આ તરફની દિશામાં છે અને વેગ વીની દિશા આ રીતે અહીં આ તરફની દિશામાં છે. બેની વચ્ચેનો ખૂણો થીટા છે જે અહીં 30 ડિગ્રી આપેલ છે. હવે જો આપણે જોઈ શકાય છે કે આ જે વેગ વી છે આગળના ક્વેશ્ચન એમાં ચુંબકીય ક્ષેત્ર અને વેગ પરસ્પર લંબ છે અને તેથી ત્યાં વર્તુળાકાર ગતિ થાય છે. પરંતુ અહીં તમે જોઈ શકો છો કે જે વેગ છે એ વેગના બે અહીં ઘટકો થશે. એક તો આ ચુંબકીય ક્ષેત્રને સમાંતર ઘટક છે, એક ચુંબકીય ક્ષેત્રને સમાંતર ઘટક છે અને બીજો અહીં ચુંબકીય ક્ષેત્રને લંબ ઘટક છે. આમ બે ઘટકો અહીં આપણને મળશે આ જે વેગ છે એના. હવે અહીં
જો ધારો કે અહીં જો આપણે કહીએ તો જે ચુંબકીય ક્ષેત્રને લંબ વેગનો જે ઘટક છે એને આપણે વી પરપેન્ડિક્યુલર કહીશું, અને ચુંબકીય ક્ષેત્રની દિશામાં જે વેગનો ઘટક છે એને વી પેરેલલ કહીશું. તો સૌપ્રથમ આપણે વી પરપેન્ડિક્યુલર અને વી પેરેલલ શોધી દઈએ, અને ત્યાર પછી જ્યારે ચુંબકીય ક્ષેત્ર બી એ પ્રારંભિક વેગ વી સાથે જ્યારે થીટા બરાબર 30 ડિગ્રીનો કોણ બનાવે ત્યારે એનો ગતિપથ કેવો હોય છે એની આપણે ચર્ચા કરીએ. તો વીનો ચુંબકીય ક્ષેત્રને લંબ ઘટક જો વી પરપેન્ડિક્યુલર લખીએ તો વી સાઇન થીટા થશે. માટે વીની કિંમત આપણે મેળવી અત્યારે જે 2.65 ઇન્ટુ 10⁷ છે, ઇન્ટુ અહીં સાઇન 30 ડિગ્રી થશે. થીટાની કિંમત અહીં 30 ડિગ્રી છે અને સાઇન 30 ઇઝ ઇક્વલ ટુ 1/2 થશે. માટે વી પરપેન્ડિક્યુલર ઇઝ ઇક્વલ ટુ 2.65 ઇન્ટુ 10⁷ ઇન્ટુ અહીં 1/2 થશે. હવે આ 10⁷ તેમના તેમ રાખીએ અને જો 2.65 ડિવાઇડેડ બાય 2 કરીએ તો અહીં આપણને જે વી પરપેન્ડિક્યુલર છે ઇઝ ઇક્વલ ટુ 1.33 ઇન્ટુ 10⁷ મીટર પર સેકન્ડ મળશે. હવે આ જે વેગ છે એ વેગનો બીને સમાંતર ઘટક અથવા તો સમક્ષિતિજ ઘટક પણ આપણે કહી શકાય, જેને વી પેરેલલ કહીએ છીએ, અને એ વી કોસ થીટા થશે. વીની કિંમત 2.65 ઇન્ટુ 10⁷ ઇન્ટુ કોસ 30 ડિગ્રી થશે. થીટા ઇઝ ઇક્વલ ટુ 30. હવે કોસ 30 ડિગ્રી ઇઝ ઇક્વલ ટુ √3/2 થશે. માટે વી પેરેલલ ઇઝ ઇક્વલ ટુ 2.65 ઇન્ટુ 10⁷ ઇન્ટુ √3/2 થશે. અને આ જે √3 છે એની જગ્યા પર આપણે અહીં 1.732 લખીશું. માટે વી પેરેલલ ઇઝ ઇક્વલ ટુ 2.65 ઇન્ટુ 10⁷ ઇન્ટુ 1.732 ડિવાઇડેડ બાય 2 થશે. અહીં 1.732 ડિવાઇડેડ બાય 2 કરીએ તો 0.866 થશે. માટે વી પેરેલલ ઇઝ ઇક્વલ ટુ અહીં 2.65 ઇન્ટુ 10⁷ ઇન્ટુ 0.866 જેટલું થશે. હવે અહીં આ જે ગુણાકાર જો આપણે કરી લઈએ તો વી પેરેલલ ઇઝ ઇક્વલ ટુ 2.295 ઇન્ટુ 10⁷ મીટર પર સેકન્ડ જેટલું થશે. માટે વી પેરેલલ ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ અહીં 2.3 ઇન્ટુ 10⁷ મીટર પર સેકન્ડ જેટલું થશે. તો આમ અહીં બીને પેરેલલ એટલે કે સમાંતર જે વીનો ઘટક છે તે આપણને અહીં મળે છે. હવે એનો અર્થ એવો થયો કે અહીં વેગના બે ઘટકના લીધે જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન એ હેલિકલ માર્ગે ગતિ કરશે, કે જેની ત્રિજ્યા આપણે અહીં આ જે સૂત્ર છે R ઇઝ ઇક્વલ ટુ એમ વી પરપેન્ડિક્યુલર ડિવાઇડેડ બાય ઈ ઇન્ટુ બી જેટલું થશે. તો અહીં જે આપણા પાસે સૂત્ર છે એમાં જે રાશિઓ છે એની કિંમતો એડ કરીએ તો માસ ઓફ ઇલેક્ટ્રોન એમ દળ 9.1 ઇન્ટુ 10⁻31 કિલોગ્રામ. વી પરપેન્ડિક્યુલર આપણે અત્યારે મેળવ્યું છે જે 1.33 ઇન્ટુ 10⁷ છે, ડિવાઇડેડ બાય અહીં ઈ ઇઝ ઇક્વલ ટુ 1.6 ઇન્ટુ 10⁻19 કુલમ અને બી ઇઝ ઇક્વલ ટુ 0.15 ટેસ્લા જેટલું છે. હવે અહીં આ 19 -19 અંશમાં લઈ જઈએ તો +19 અને 10⁷
સો 10⁻26 થશે અને અહીં 10⁻31 માટે બાકી રહેશે 10⁻5 અને 9.1 ઇન્ટુ 1.33 ડિવાઇડેડ બાય 1.6 ડિવાઇડેડ બાય 0.15 કરીશું તો અહીં R ઇઝ ઇક્વલ ટુ 50.4292 જેટલું મળે છે. માટે R ઇઝ ઇક્વલ ટુ 50.4292 ઇન્ટુ 10⁻5 થશે. હવે આ જે દશાંશ ચિહ્ન છે એને ડાબી બાજુ બે સ્ટેપ જો આ રીતે ખસેડીએ તો અહીં 10⁻2 થશે અને ઇન્ટુ 10⁻5 સો અહીં બાકી રહેશે 10⁻3 મીટર અને અહીં આપણે R ઇઝ ઇક્વલ ટુ 0.50429 ઇન્ટુ 10⁻3 મીટર જેટલું થશે. હવે 10⁻3 મીટર એટલે 1 mm થયું માટે R ઇઝ ઇક્વલ ટુ અહીં 0.50429 mm જેટલું થશે. હવે જો રાઉન્ડ ઓફ કરીએ તો માટે R ઇઝ એપ્રોક્સિમેટલી ઇક્વલ ટુ 0.50 mm જેટલું થશે. આમ જે હેલિકલ માર્ગ હોય એ હેલિકલ માર્ગની ત્રિજ્યા અહીં આપણને મળે છે જે અહીં R ઇઝ ઇક્વલ ટુ એપ્રોક્સિમેટલી 0.5 mm જેટલું હોય છે. અને જો આપણે બીજી રીતે કહેવું હોય માટે જો બીની દિશામાં જે R ત્રિજ્યાનો જે હેલિકલ પથ છે કે જેનો વેગ ઘટક એ V પેરેલલ ઇઝ ઇક્વલ ટુ 2.3 ઇન્ટુ 10⁻7 મીટર પર સેકન્ડ છે. એટલે કે જ્યારે માર્ગ બને છે તેની ત્રિજ્યા R થશે અને એ બીની દિશામાં જે વેગનો ઘટક છે એટલા વેગથી એ ગતિ કરશે.